students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ નંબર 2 બરાબર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નું યુનિટ નંબર 2 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એક્સટર્નલ સોર્સિસ. આપણે ટોટલ 4 જે છે એક્સટર્નલ સોર્સિસ ડિસ્કસ કર્યા ડિબેન્ચર્સ, ટર્મ લોન, કોમર્શિયલ બેન્કિંગ, ફાઇનાન્સ એઝ વેલ એઝ પબ્લિક ડિપોઝિટ્સ. બરાબર હવે તમને એક ન્યૂ કન્સેપ્ટ આપેલું છે, સમથિંગ ન્યૂ ફોર યુ ટુ નો. બરાબર બ્રિજ ફાઇનાન્સિંગ. અત્યાર સુધી તમે ઘણી બધી વસ્તુઓ ભણ્યા છો. આ વસ્તુ પણ બહુ જ એટલે બહુ જ ઈઝી છે જો તમે આને એક કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો છો તો. ફાઇન, દરેક વસ્તુ તમને જ્યારે આપવામાં આવે છે તમારી બુક્સની અંદર કોઈ બી સબ્જેક્ટની અંદર, sometimes it is concerned with subject, sometimes it is concerned with practically. બરાબર, બટ અહીંયા તમને જે સબ્જેક્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ એ બંને વસ્તુ સાથે કનેક્ટેડ છે, થિયોરેટિકલ આસ્પેક્ટ સાથે અને પ્રેક્ટિકલ સાથે. પણ નોર્મલી બી કંપનીની અંદર આ જ રીતે જે છે એ થતું હોય છે. નોર્મલી બી કંપની આ જ ઇન્ટરનલ રિસોર્સિસ અને આ જ એક્સટર્નલ રિસોર્સિસ જે છે એને યુઝ કરે છે. ફાઇન, દરેક કંપનીને વર્કિંગ કેપિટલની શોર્ટેજ ક્યારેક ને ક્યારેક થતી જ હોય છે. ફાઇન, જોઈએ બ્રિજ ફાઇનાન્સિંગ આપણને શું શીખવાડે છે. બ્રિજ ફાઇનાન્સિંગ ઓલ્સો રિફર્ડ ટુ એઝ બ્રિજ લોન. નામ જ એનું બ્રિજ છે. બરાબર, ઇટ મીન્સ probably it is connecting two different aspects, two different issues or two different problems of company. Fine, જે અથવા તો એવું કહી શકાય કે it is a gap filler. બે અલગ અલગ વસ્તુ છે એના વચ્ચેનો ગેપ જે છે એને ફુલફિલ કરે છે બ્રિજ જે છે એ બનાવે. Right? So, bridge loans are short-term financial arrangements made by firm when there is a gap in receiving long-term funds from the banks or financial institutions. એક વખત તમે તમારી કંપનીની અંદર પૈસા જે છે એ ઇન્વેસ્ટ કરી દીધું. ફાઇન, નાઉ તમારી કંપનીના ઓપરેશન્સ ચાલે છે ને ઇફેક્ટિવલી ચાલે છે. There's no any issue. ના, આ કેસની અંદર એવું બને છે કે તમે નવી પ્રોડક્ટ લાઈન સ્ટાર્ટ કરવા માંગો છો. તમે તમારા બધા પૈસામાં ઇન્વેસ્ટ કરી દીધા. હવે તમે અપ્લાય કર્યું છે બેંક પાસે લોંગ ટર્મ લોન માટે, પણ એ આવતા વાર લાગશે. તમારી પાસે અત્યારે શોર્ટ ટર્મમાં યુઝ કરવા કોઈ પણ પ્રકારનું કેશ નથી. તો આ ગેપ છે ને તમારા ઇન્વેસ્ટેડ સોર્સિસ અને તમારા ટાર્ગેટેડ ઓર કમિંગ ઓર રિક્વાયર્ડ સોર્સિસ વચ્ચેનો. યસ, અને આ બ્રિજ ફાઇનાન્સ આ બંને વચ્ચેનો ગેપ ફુલફિલ કરે છે. એટલે કે જ્યાં સુધી તમારી નવી પ્રોડક્ટ લાઈનના પૈસા તમને મળતા નથી ત્યાં સુધી તમારી એક્ઝિસ્ટિંગ પ્રોડક્શન લાઈનને મેનેજ કરવા તમારે સમોધી other type of resources, financial resources ની જરૂરિયાત પડશે. And then you are going to manage it from the bridge finance, or you can manage it from these kind of short-term financial arrangements. Fine. Second જોવો શું કે છે, the rationale for bridge finance is that temporary unavailability of long-term funds should not hinder the production or operational requirements of the firm for a shorter period of time. Longer period of time માટે કોઈ પણ તમારી પાસે રિસોર્સિસ જે છે એ તમે મૂકેલા છે, અત્યારે રિક્વેસ્ટ કરેલા છે, રિસોર્સિસ આવવાને થોડી વાર છે, તો એ સમય માટે તમારું એક્ઝિસ્ટિંગ પ્રોડક્શન ક્યાંય રોકાવું જોઈએ. It should be in alignment. બરાબર, or it should be in aligned way. Fine. So એ વસ્તુ જે છે તમને અહીંયા આપેલી છે. ઓપરેશનલ રિક્વાયરમેન્ટ જે છે ફોર્મની શોર્ટર ટાઈમ પીરિયડ માટેની ફુલફિલ થઈ શકશે. Bridge loans are immediately paid once the long term finance is received by the. બરાબર, જ્યારે તમને તમારું લોંગ ટર્મ ફાઇનાન્સ જે છે જે તમે રિક્વેસ્ટ કરેલું છે બેંકને એ તમને રિસીવ થશે એટલે તમે ઇમિડિયેટલી જ આ બ્રિજ લોન્સ જે છે એને રીપે કરી દેજો. તો જ જે છે એ તમારો પર્પસ ફુલફિલ થયેલો ગણાય.
બરાબર. આગળ તમને કહે છે bridge financing can take the form of debt or equity. Generally it is gathered in a form of loan and hence a debt. બરાબર. બ્રિજ ફાઇનાન્સિંગ માટે કઈ કંપની એટલા શોર્ટર ટાઈમ પીરિયડ માટે ઇક્વિટી થ્રુ જતી નથી. મોસ્ટ ઓફ ધી કેસીસ ની અંદર એ લોકો ડેટ થ્રુ જ આ ફાઇનાન્સ જે છે એ રેઝ કરે છે અને ડેટ જે છે એની હેલ્પથી જ આ ફાઇનાન્સને ફૂલફિલ કરે છે, પોતાની નીડને ફૂલફિલ કરે છે. અને એવું તમને શોર્ટર ટાઈમ પીરિયડમાં એક જ રસ્તો દેખાય છે, શોર્ટ ટર્મ લોન. ફાઇન. તો એક વસ્તુ આની અંદર આપેલી. નેક્સ્ટ તમને કીધું છે તો કોસ્ટ associated with the bridge financing is normally higher than the conventional working capital loans or any other source of working capital financing. Bridge finance જે છે એની કોસ્ટ જે છે વધારે એટલે કે એના ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય છે. કારણ એનું એકમાત્ર એટલું છે કે તમને ઇમિડિયેટલી જે છે એ આપી દે છે. તમે જ્યારે રિક્વેસ્ટ કરો છો ત્યારે તમને એ લોકો ફાઇનાન્સિંગ જે છે એ કરી આપે છે. તો એ કેસમાં એ લોકો ઇન્ટરેસ્ટ રેટ વધારે લે છે. ફાઇન. તો એ વસ્તુ આની અંદર તમને આપેલી. નોર્મલી બી કંપની જ્યારે વર્કિંગ કેપિટલ લોન લે છે ને એના કરતા પણ આના રેટ જે છે ઇન્ટરેસ્ટ રેટ એ વધારે હોય છે. ફાઇન. તો એ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. કીપ ધીસ થિંગ્સ ઇન માઇન્ડ. આગળ જોઈએ તમને ફીચર્સ આપેલા છે, નેચર આપેલો છે કે કેવા કેવા ફીચર્સ હોય છે બ્રિજ ફાઇનાન્સિંગના. બરાબર. એમાં પહેલું તમને કીધું છે શોર્ટ ટર્મ ઇન નેચર. બરાબર. બહુ શોર્ટર ટાઈમ પીરિયડ માટે હોય છે, પ્રોબેબલી 1 મહિનાથી લઈને 3 મહિના સુધી પણ હોય છે અને એના કરતા વધારે 6 મહિના સુધી પણ હોઈ શકે છે. બટ યસ, કમ્પેરેટિવલી શોર્ટર ટાઈમ સ્પાન માટે જે છે આ વસ્તુ મૂકવામાં આવે છે માર્કેટની અંદર. સો યસ, ઇટ ઇઝ રિયલી શોર્ટ ટર્મ ઇન નેચર. પણ આનો ફાયદો એક એ છે કે ઇમિડિયેટનેસ આની બહુ સારી છે અને તમારે ઇમિડિયેટલી જ્યારે ફંડ જોતું હોય ત્યારે એ લોકો તમને આપે છે. તો બેનિફિશિયલ તો એ જ છે ને કે જે ફંડ તમને તાત્કાલિક હાજર થઈ જાય. સેકન્ડ તમને કીધું છે હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. સી, નોર્મલી કોઈ પણ લોન તમે જે લ્યો છો એના કરતા આનું વ્યાજ જે છે એ બહુ વધારે હોય છે. કારણ એનું એકમાત્ર એટલું છે કે તમે બહુ શોર્ટર ટાઈમ પીરિયડ માટે લ્યો છો. તો જે કોઈ પણ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન છે કે કોઈ પણ ફાઇનાન્સિંગ ઇન્સ્ટિટ્યુશન છે એને ફાયદો મેળવવા માટેનો એક જ રિસોર્સિસ છે. એટલે એ લોકો ઇન્ટરેસ્ટ રેટ વધારે લગાડે છે. ફાઇન. સો એક વસ્તુ બી તમને આની અંદર આપેલી છે કે હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. પણ સ્ટીલ બેનિફિટ્સ આના જ્યાદા છે. નેક્સ્ટ તમને કીધું છે ઇમ્પોર્ટન્સ ઓફ બોરોવર્સ ક્રેડિટ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન માટે કે બોરોવર્સની જે કોઈ પણ બોરોવર છે એની શાખ કેવી છે. એ માર્કેટમાંથી પૈસા લે છે તો કેટલા ટાઈમમાં એ રીપે કરે છે. પહેલા એને ક્યારે લોન લીધેલી છે, એને રીપે કરેલી છે ટાઈમે. બરાબર. અથવા તો એની ક્રેડિટ વર્ધીનેસ કેટલી છે, કેટલી સારી રીતે એ લોનના ઇન્સ્ટોલમેન્ટ પે કરે છે કે કેટલી સારી રીતે પોતાના બિલ્સ પે કરે છે. તમારી બેન્કિંગ જે છે એના ટ્રાન્ઝેક્શન, બેન્કિંગ એક્ટિવિટી જે છે તમે કેટલી સારી રીતે કરો છો. આ તમામ વસ્તુ આની અંદર આપેલી હોય છે. સો બોરોવર કેટલું એવું કહી શકાય કે કેટલું શાખ ધરાવે છે ને પોતાની માર્કેટમાં, એના ઉપરથી જે છે આ બ્રિજ ફાઇનાન્સિંગ ઇઝીલી કરે છે કંપની, ઇઝીલી થઈ શકે કંપની દ્વારા. અને આજે માની લો કે કંપની જે છે ઇમિડિયેટલી તમને રિસોર્સ, બેન્કિંગ જે છે એ તમને કંપનીને ઇમિડિયેટલી રિસોર્સિસ આપે છે. એની સામે એ લોકો આ વસ્તુને એક્સપેક્ટ કરતા જ હોય છે. નેક્સ્ટ તમે કીધું છે ગેપ ફિલર. ગેપ ફિલર એટલે બેઝિકલી તમારી લોંગ ટર્મ જે છે એ આવનારી જે કંઈ પણ ફંડ અથવા તો આવનારા જે કંઈ પણ રિસોર્સિસ છે એ, અને એની સામે અત્યારે તમારા એક્ઝિસ્ટિંગ રિસોર્સિસ જે છે અથવા તો અત્યારે તમે એક્ઝિસ્ટિંગ જે કંઈ પણ યુઝ કર્યા હતા એ રિસોર્સિસ જે છે બંને વચ્ચેનો ગેપ ફૂલફિલ કરે છે. કે જ્યાં તમારે તમારી પ્રોડક્શન લાઈન, બરાબર, તમારે તમારી પ્રોડક્શન એક્ટિવિટીઝ જે છે એને સારી રીતે ચલાવવાની હોય. બરાબર. તો યસ, ગેપ ફિલરનું કામ બહુ એટલે બહુ સારી રીતે જે છે એ કરે છે બ્રિજ ફાઇનાન્સિંગ.
લાસ્ટમાં તમને કીધું છે ફોર્મ ઓફ ફાઇનાન્સિંગ. હવે આ વસ્તુ છે ને બહુ સમજવાની વસ્તુ છે કે ફોર્મ ઓફ ફાઇનાન્સિંગ રહેશે કેવું, ડેટ રહેશે કે ઇક્વિટી. બરાબર, મોસ્ટ ઓફ ધી કેસીસ ની અંદર ઇટ ઇઝ અ ડેટ ફાઇનાન્સિંગ. કારણ એનું એકમાત્ર એટલું છે કે આટલા શોર્ટર ટાઈમ પીરિયડમાં કોઈ લોકો જે છે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે નહીં. પણ હા, ક્યારેક કંપનીને એવું લાગે કે બહુ મોટા ફંડની જરૂરિયાત છે, કમ્પેરેટિવલી મોટા ફંડ જે તમે લોંગ ટર્મ માટે રિક્વેસ્ટ કરેલું છે એના કરતા જે છે એ ઓછું પણ કમ્પેરેટિવલી મોટા ફંડની જરૂરિયાત છે, તો કંપની જે છે એ ફર્ધર જે કાંઈ પણ છે બરાબર, જેવી રીતે આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એવી રીતે ફર્ધર પબ્લિક ઓફરિંગ્સ થ્રુ એ લોકો માર્કેટમાં ઇક્વિટી થ્રુ પણ ફંડ જનરેટ કરી શકે. બરાબર, એક વસ્તુ હું તમને કહી દઉં કે આ તમે જેટલા માર્કેટની અંદર આઈપીઓ જુઓ છો ને એક્ઝિસ્ટિંગ કંપનીના, એ આઈપીઓઝ નથી, ધીઝ આર ધી એફપીઓઝ. બરાબર, કારણ કે એ લોકો પોતાની ફર્ધર રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે જે છે એ પબ્લિક ઓફરિંગ કરે છે. એક વખત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ તો થઈ ગયું અને એ તો પૂરું પણ થઈ ગયું. ફાઇન. સો યસ, ફોર્મ ઓફ ફાઇનાન્સિંગ જે છે એ આ બે થી તમને કીધેલું છે. અને ઘણી વખત કંપનીઝને બહુ મોટી જરૂરિયાત હોય તો કંપની આ રીતે પણ જાય છે અને એફપીઓ થ્રુ કરે છે. બટ મોસ્ટ ઓફ ધી કેસીસ ની અંદર એ લોકો કાં તો લોંગ ટર્મ રિક્વેસ્ટ કરેલું એના માટે છે, કાં તો એફપીઓમાંથી છે. કારણ કે એફપીઓમાંથી એને ઘણા બધા જે છે એ સારા ફંડ રિસીવ થતા હોય છે. રાઈટ? સો યસ, આ જે છે એ તમને બ્રિજ ફાઇનાન્સિંગ ની અંદર જે છે એ આપેલું છે. આખા સેશનની અંદર આપણે બ્રિજ ફાઇનાન્સિંગ જે છે એ ડિસ્કસ કર્યું. બરાબર, જે તમારા માટે એક નવો કન્સેપ્ટ હતો ને પ્રોબેબલી વર્કિંગ કેપિટલ જે છે એનો એક સોર્સ છે. એક વસ્તુ આપણે અહીંયા આપેલી છે. આગળ જે છે આપણે એના ફીચર્સ ને નેચર જોઈ લઈએ. કમિંગ સેશનની અંદર આપણે વેન્ચર કેપિટલ જે છે એ ડિસ્કસ કરશું. ઇટ ઇઝ અ ક્વાઇટ બિગર પાર્ટ ધેન ધી બ્રિજ ફાઇનાન્સિંગ. સો વેન્ચર કેપિટલ ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.